પછી આપણે જોબનું જે મિશન આલે છે એ કન્ટિન્યુ કરશું. દોસ્તો બહુ પોઝિટિવ ઇન્ફોર્મેશન આપું છું તમને કે અત્યારે કરવાની છે ભાખરી. અત્યારે સવારની ભાખરી કરશું, સાંજની ભાખરી આપણે કરી નાખશું. ખરેખર યુદ્ધની અસર છે અહીંના ભાવ ઉપર એ પડેલી છે. હું સફરજનની બેગ છે ને હું લેતો ને લગભગ $1.5 આખી બેગ લેતો હું, બરોબર. અત્યારે એ જ બેગ છે ને $2.25 થઈ ગઈ. તો આ સોશિયલ સિક્યુરિટી નંબરનું છે ને એના જેવું છે કે તમે આધાર કાર્ડ લેવા જાઓ ને તો એ તમારા પાસે મોબાઈલ નંબર માગે, મોબાઈલ નંબર માટે સિમ કાર્ડ લેવા જાવ તો તમારી પાસે આધાર કાર્ડ. તો ભાઈ પગની કઢી કરી નાખી છે અને ભાઈ હદ બારના થાકી ગયા છીએ. Please video Chale Sudi Jojo. દોસ્તો કેમ છો બધાય? હું વેદ તારપરા સ્વાગત કરું છું બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 9. ઉઠી ગયો છું, તૈયાર થઈ ગયો છું, નયા ધોયા વગરનો, ખાલી બ્રશ કરીને આવી ગયા છીએ બહાર. આપણે અત્યારે કરવાની છે ભાખરી. અત્યારે સવારની ભાખરી કરશું, સાંજની ભાખરી આપણે કરી નાખશું. એટલે સાંજે કોઈ બી એક શાક બનાવીને એની યાર આપણે ભાખરી ખાશું. નાસ્તો કરીને આપણે જવાનું છે ઓલ્ડી થોડીક શોપિંગ કરવા માટે. ફ્રૂટ્સ લેવાના છે થોડાક ને એકાદ બે બીજી વસ્તુઓ લેવાની છે, ટમેટા ને એવી બધી. તો એમાંય હું તમને લઈ જઈશ અને પછી આપણે જોબનું જે મિશન આલે છે એ કન્ટિન્યુ કરશું. અને સાંજે છે એક ઇવેન્ટ છે, તો ઇવેન્ટ માટે એ જે પતાકડાની બધું છે એ લેવા જવાનું જ ને એને બધી જગ્યાએ લગાડવાના છે. એટલે એમાં અમે સ્વયંસેવકનું કામ કરવાના છીએ. તો આખો દિવસ છે આજે બહુ કામ અને મજાનો રહેશે અને બહાર બહુ ફરવાનું રહેશે. બન્યારો વ્લોગમાં બહુ મજા આવવાની છે. અત્યારે ભાખરી બનાવતી ચાલુ કરીએ છીએ દિવસ અને બતાવું ચાલો કેવી ભાખરી બને અને કેટલા દી પછી તમે મને આમ ગાભારે જોતા હશો. તો સ્ટે ટ્યુન્ડ. ચાલો મજા કરીએ. દોસ્તો લોટ બંધાઈ ગયો છે, ગોયણા થઈ ગયા છે. આ તો ગોયણો છે મોટો બધો, કેમ કે અત્યારે ભાખરી ખાવી નથી, મારે ભાખરો ખાવો છે. અને આ બે સાંજના માટે ડન છે. ચાલો વણી નાખું અને પછી શેકીને બતાવું કેવી થઈ. તો દોસ્તો આવી કંઈક ભાખરી થઈ છે. ઇનફેક્ટ ભાખરો થયો છે, કેમ કે તમે થાળીની સાઇઝ જુઓ અને ભાખરીની સાઇઝ જુઓ. ભેગા લીધા છે આપણે આથેલા મરચાં, જે આપણા દેવી માસીએ બનાવી દીધા હતા અને બનાવી ન દીધા હોય મીન્સ આથી દીધા હતા, અને ભેગું દૂધ. ચાલો ત્યારે મસ્ત નાસ્તો કરીએ અને પછી શોપિંગમાં નીકળીએ. દોસ્તો પહોંચી ગયો છું હું અત્યારે અરડીમાં, બરોબર છે. મેં વચ્ચેનું રેકોર્ડ ન કર્યું કેમ કે મમ્મી યારે વાત કરતો હતો હું ફોનમાં. અને ભાઈ ખરેખર યુદ્ધની અસર છે અહીંના ભાવ ઉપર એ પડેલી છે એવું મને દેખાઈ રહ્યું છે ચોખ્ખું. કેમ કે હું જે આપણે જે ઓલા સફરજનની બેગ છે ને હું લેતો ને લગભગ $1.5 આખી બેગ લેતો હું, બરોબર. અત્યારે એ જ બેગ છે ને $2.25 થઈ ગઈ. એટલે ગણો ને કે એ એક બેગે 70-75 રૂપિયા ઉપર વધી ગયેલું છે. અને આ વાળા છે એ બરોબર ગાલા એપલ્સ, બરોબર. આખી આ બેગ છે ને એ પહેલાં હું $1.5 લઈ જતો, હવે એ 2.25 એક બેગ થઈ ગઈ છે, બોલો. એ પછી ટમેટાનો સેમ એ ભાવ થઈ ગયો છે. ટમેટા બહુ મોંઘા છે ને આજ તો ટમેટા અવેલેબલ નથી એમ. અને અવોકાડો છે હું એક 49 સેન્ટનું લેતો, બરોબર. એટલે રૂપિયામાં ગણો તો તમે 48 રૂપિયા એના જેવું થાય એક અવોકાડો, બરોબર. આજે એ 65 સેન્ટનું છે, એમાંય 15-16 સેન્ટનો વધારો થઈ ગયો. અને અવોકાડો એટલે હાવ નાના એમ, એવું કાંઈ નહીં કે આમ મોટા, હાવ એવડા એમ જો. એટલે આ એક છે એ 65નું થઈ ગયું છે. પછી અહીંયા ટમેટા હોવા જોઈએ જે અત્યારે નથી, ટમેટીઓ પડી છે ખાલી. એટલે યુદ્ધની અસર છે એ બધી જગ્યાએ થઈ છે એવું મને હવે ફીલ થાય છે ધીમે ધીમે. એક કાકડી છે એ 99 સેન્ટની હતી. આની પહેલાં હું કાકડી લેતો ને ત્યારે અરાઉન્ડ લગભગ 70 સેન્ટની કે એમ, બરાબર. એમાંય 20-30 સેન્ટ વધી ગયા યાર, બહુ જબરું યાર. કાંઈ વાંધો નહીં, હાલો જોઈએ. અત્યારે તો દ્રાક્ષ, કેળા અને હજી અવોકાડો, આ 3 વસ્તુ લીધી છે. પછી જોઈએ જો કંઈ નવું દેખાય તો લઈએ. આ કોબી છે એ જો 75 સેન્ટની, એટલે જો કે ઠીક છે, એ તો સેમ ભાવ જ છે આઈ ગેસ. 75 સેન્ટ એટલે 70 રૂપિયા અરાઉન્ડ ગણો ને, 70-71 રૂપિયા આવું છે. ચાલો ત્યારે શોપિંગ કરી લઉં, પછી હું તમને કહું શું લીધું છે અને કઈ રીતનું છે. પણ ભાવ વધારો તો છે એ 100%, એમાં ના નહીં. દૂધના ભાવે છે એ 5-10 સેન્ટ વધી ગયા છે પર 2 લીટરે. એટલે આવું છે ભાઈ. દોસ્તો ટમેટા તો આપણને અરડીમાં મળ્યા નહીં, એટલે હવે આપણે એક ફાર્મર્સ માર્કેટ છે, ગ્રોસરી આઉટલેટ, ત્યાં જઈએ છીએ, સોરી બાર્ગેન માર્કેટ. અને એની પહેલાં તમે ખાલી આ છે ને હમણાં જે આ ઉઈગા છે ને ફૂલ, એ જોઈ લ્યો ભાઈ. જે મસ્ત બ્યુટી દેખાય છે આખામાં, આહા. બધા ઝાડવામાં આખા વ્હાઈટ આખો ઓલો કપાસ ઉગ્યો હોય ને એના એ રીતના જબરું છે ભાઈ. આમાં ભાઈ ઓલા ભેગા ઓલા છે ભમરા. ચાલો તો આપણે ભમરાભાઈને અહીંયા ઊભું નથી, આપણે હાલા જઈએ આગળ અને ટમેટા લઈ લઈએ ત્યાંથી. પછી બસની રાહ જોઈએ, બસ પકડીએ અને આજે પાછું જાશું આપણે 7-11 પાછું જોબની ટકોરો મારવા કે ભાઈ કંઈક દિયો એવી રીતના કરીને. એટલે એવી રીતનું છે. ચાલો
અને અત્યારે મસ્ત 24 ડિગ્રીનું તાપમાન છે, એટલે મોજે દરિયા છે. એક ટી શર્ટ પહેર્યું છે, માથે ખાલી આ જેકેટ, પણ એ ખોલવું પડ્યું કેમ કે ગરમી થતી હતી. એટલે આવું છે, આવો કંઈક માહોલ છે. ચલો બસ પકડી અને 7-Eleven જઈએ, ત્યારે હું તમારી યાર વાત કરું. અને આજે તમે આશા કરજો, કાલે કરી હોય તો વધારે સારું, આજે કરજો કે જોબ આજે જ મળી જાય મને, મારે કંઈ બીજે જવું જ ન પડે એવું. બાકી આપણે પ્રયાસ ચાલુ રાખશું. દોસ્તો લકીલી છે એ બસ અહીંયા જ ઊભી રહી કે અહીંયા લાસ્ટ સ્ટોપ કે હવે એ પોતે પાર્કિંગમાં વહી જતી હશે, એટલે આપણે જવાનું છે 7-Elevenમાં. તો ત્યાં જ એક્ઝેક્ટ આપણને ઉતાર્યા અહીંયા બહારથી. હાલો ત્યારે પરફેક્ટ આપણા માટે થઈ ગયું છે. હવે જોઈએ અંદર કેવું થાય કહું તમને. હાલો દોસ્તો, બહુ પોઝિટિવ ઇન્ફોર્મેશન આપું છું તમને કે અત્યારે મેં મિસ્ટર રાજી જે હતા આ સ્ટોરના જે મેનેજર, એની યાર મેં વાત કરી છે અને એણે મને બહુ પોઝિટિવલી એવું કીધું. એક છે ને અહીંયા બહુ માથાકૂટ છે સોશિયલ સિક્યુરિટી નંબરની. એ સોશિયલ સિક્યુરિટી નંબર હોય ને તો જ તમને આ લોકો છે ને ઓફિશિયલી પે કરી શકે તમારા અકાઉન્ટમાં, બરાબર. હવે એ નંબરમાં તમને જનરલી કેવું કે તમને એ લોકો ઓફર લેટર આપે, પછી એ ઓફર લેટર ઉપર તમે એને અપ્લાય કરો, પછી એ તમને ઇસ્યુ કરે તમારો સોશિયલ સિક્યુરિટી નંબર. પર કેન્ડિડેટ એક નંબર આપે, આ ગવર્મેન્ટનો રૂલ છે એનો, બરાબર. એના ઉપર તમને પે થાય મની. એટલે લોચો એ થયો કે એણે મને પૂછ્યું તારા પાસે સોશિયલ સિક્યુરિટી છે. જો મેં હા પાડી હોત ને, અગર મારા પાસે સિરિયસલી હોત ને, હવે ક્યાંક જોબ કરો ને તો જ સોશિયલ સિક્યુરિટી મળે, તમને પૈસા ન આપતા ન મળે એમ. એટલે અત્યાર સુધી મને ક્યાંય મળતા નહોતા, એટલે ભાઈ મારા પાસે નંબર છે નહીં. કોક મને ઓફર લેટર આપે પછી જ એને અપ્લાય કરી શકું. એટલે એણે મને કીધું કે તારા પાસે હોત ને તો હું અત્યારે તને હાયર કરી લેત, પણ એ કે તારા પાસે નથી. એટલે હવે એ સોશિયલ સિક્યુરિટી મળતા છે ને 2 મહિના ઉપર લાગે, બરાબર છે. એટલે કાંઈ વાંધો નહીં. એટલે મેં બહુ રિક્વેસ્ટ કરી તો મને કે વાંધો નહીં, એક કામ કર, આજ મંગળવાર છે, તું ગુરુવારે આવ, બરાબર. ગુરુવારે આપણે ડિસાઈડ કરીએ, જો મેળ પડી જતો હશે તો હું તને ઓફર લેટર તેદી આપી દઈશ, તો તેદીથી તું સોશિયલ અપ્લાય કરી લેજે. એટલે પછી એવું હોય કે હું કામ કરી શકું ચાલુ, બરાબર. એને ઓફર લેટર આપ્યો એટલે, પણ એ સોશિયલ જ્યાં સુધી મારો ન આવે ને ત્યાં સુધીના જે મારા પૈસા હોય ને, જે મારો પગાર, એ લોકો બ્લોક કરી રાખે ને પછી જેથી મને સોશિયલ મળી જાય ને તેદી એકારે રિલીઝ કરી દે બધું. એ બધું વાંધો નહીં ભાઈ, તું હું 1 મહિનો હાવ કદાચ હોલ્ડ ના કરના તો એમને મેં કામ કરી લઈશ તું દેતો હોય તો મને કે વાંધો નહીં, બહુ મસ્ત હતા એ ભાઈ. એટલે મને કહે કે તું ગુરુવારે આવ, બરાબર, ત્યારે આપણે વાત કરશું. તો ચાલો પોઝિટિવ ન્યૂઝ છે. Ian, wait. Nice to meet you, bro. Nice to meet you. Jimmy. Wait. I like the hat, man. Yeah. Enjoy your day, bro. Thanks, man. You too, guys. જો આવી રીતનું થાય કે આ લોકો ને બહુ આપણે ફ્રેન્ડલી છે આ બધી વસ્તુ વારે. તો હાલો અહીંયા થઈ ગયું છે. હવે એવું હોય તો લાસ્ટ એક ચિપોટલે છે ત્યાં પૂછતા જાય, કેમ કે એના જેવું છે કે આના ભરોસે બેસી તો ન જ રહેવાય. ઓફકોર્સ પૂછી લઈએ, જો ત્યાં મેળ આવતો હોય તો એ પૂછીને પછી ઘરે જઈએ આપણે ચિપોટલેમાં. ઓકે દોસ્તો, ચિપોટલેમાં વાત કરી. ચિપોટલેમાં મેનેજર કરીને કોઈક ઓમ હતો, આપણો જ હશે ગુજરાતી, મને 100%ની ખાતરી છે. અને કદાચ ગુજરાતી નહીં હોય તો હશે ઇન્ડિયાનો 110%, બરાબર. એટલે મેં એને કીધું તો મને કે અમે અત્યારે ફૂલ ટાઈમ એમ્પ્લોય ગોતીએ છીએ, અને અમે લોકો જ્યારે કોલેજમાં કામ કરતા હોય ને એને પાર્ટ ટાઈમ કહેવાય. એટલે કે તોય તું અપ્લાય કરી શકે છે. અને મને એક પતાકડું આપ્યું, એમાંથી અપ્લાય કરી શકે કે ઇન્ટરવ્યૂ દઈ શકે છે, પછી જો મેળ આવ્યો તો રાખી લેશું એમ. એટલે 2 જગ્યાએ જ પોઝિટિવ થઈ ગયું છે, અને એમાંય 7-Eleven વાળું વધારે પોઝિટિવ લાગતું હતું. તો પરમદી આપણે ત્યાં જઈશું, બીજું શું. ચાલો અત્યારે ઘરે જઈએ. અને જો આખી કેમ્પસની રોનક જુઓ તમે, બધા અત્યારે બહાર આવી ગયા છે. આમ ઝાડવા છે એ મસ્ત ખીલી ગયા છે, અને જો આ રીતના આખા, બરાબર. હા હા, મેં પિંક ને એ બધું ડન છે. હાલો ત્યારે જો બધા બહાર બેસીને ભણે છે, વાતું કરે છે, રમે છે. આપણે જઈએ ઘરે. આજનું બહુ રખડી લીધું. હવે પાછા પોસ્ટર લગાડવાના છે ને ત્યારે બહાર નીકળશું. દોસ્તો, આ સોશિયલ સિક્યુરિટી નંબરનું છે ને એના જેવું છે કે તમે આધાર કાર્ડ લેવા જાઓ ને તો એ તમારા પાસે મોબાઈલ નંબર માગે, મોબાઈલ નંબર માટે સિમ કાર્ડ લેવા જાઓ તો એ તમારા પાસે આધાર કાર્ડ માગે. એટલે આમ કહેવાય ને કે એક ન હોય ને તો બીજું ન મળે એમ. એટલે એક મળે તો 2 મળી જાય, ન મળે તો 2 ન મળે એમ. એટલે એના જેવું છે કે તમે સોશિયલ સિક્યુરિટી આપો તો અમે જોબ દઈએ, પણ સામે એમ કેવું પડે તમે જોબ દો તો અમે સોશિયલ સિક્યુરિટી અપ્લાય કરીએ. કેસેટ છે હો ભાઈ, ખરેખર. એટલે વાંધો નહીં, પણ હોપફુલી કે આપણને ગુરુવારે મેળ થઈ જાય. ઈ બાને સોશિયલ સિક્યુરિટી થઈ જાય, જોબે થઈ જાય, અને એ કે 2 મહિના પછી તમને પગાર મળશે કે ત્યાં સુધી અમે પૈસા બ્લોક રાખશું. 2 મહિના ભલે ને દઈએ, એમાં હું નહીં જાજા દેખાય થોડાક 2 મહિના પછી. અત્યારે 2 મહિના કંઈ નહીં દેખાય એટલો ફેર. પણ ચાલો લેટ્સ સી, હોપફુલી મળી જાય તો વધારે સારું. બાકી તો હતા એવા ને એવા છીએ, ગોતતા રહેશું નવું. અને અત્યારે હું ઘરે આવી ગયો છું, પણ હવે પાછું હમણાં આપણે મોક્ષદભાઈ ભેગું જવાનું છે પોસ્ટર્સ લેવા. એમાં એવું છે કે કરિયર ફેર નામની એક વસ્તુ હોય કે જ્યાં કોલેજમાં મોસ્ટલી દરેક ક્વાર્ટરમાં, દરેક સેમેસ્ટરમાં આવી રીતે કરિયર ફેર થાય, જ્યાં બધી કંપનીઝ છે ને એનું પ્રમોશન કરવા, એનું હાયરિંગ ને એ બધું કરવા આવતી હોય. તો આખા એક મોટા ડોમમાં કે હોલમાં આખા ટેબલ લાગ્યા હોય કંપનીના, અને એના 2-3 જણા આવ્યા હોય કંપની તરફથી, અને એ તમારી યાર વાતું કરે, તમે એની યાર કોન્ટેક્ટ કરી શકો જોબ માટે, ઇન્ટર્નશિપ માટે.
એ થોડી થોડી વસ્તુઓ લઈ આવ્યા હોય, કંઈક ચોકલેટ, ચીગમ ને બીજી ઘણી બધું પેન ને એવું બધું હોય. એટલે એવી રીતની આખી ઇવેન્ટ હોય. તો એના આખા વસ્તુના અમે વોલન્ટિયરિંગ કર્યું છે કે અમે થોડું થોડું એમાં કામે કરવા લાગશું, તમને હેલ્પ કરવા લાગશું ગોઠવવામાં બધી જગ્યાએ. તો એ બાને છે ને ઘણી વાર એવું થાય કે કંપની યાર આપણને માણસો વાત કરે ને એની પહેલાં તમને થોડીક વહેલી વાત કરવા મળી જાય. એટલે બની શકે કે કંપનીવાળા જે બધું સેટઅપ કરતા હોય ને ત્યારે જ તમે એની યાર આમ હેલ્પ કરીને વાત કરી શકો એમ. એટલે કદાચ થોડો સારું કોન્ટેક્ટ બની જાય તમારો. પણ એની સામે આ બધું કામે કરવું પડે. પણ વાંધો નહીં, આમે નવરા બેહીએ ઘરે, એના કરતાં બહાર આટા મારીએ પવનમાં. એટલે ચાલો હમણાં ત્યાં જાશું, ત્યારે તમને મજા આવે એવું કંઈક બતાવીશ. અને બસ બાકી સાંજે તો આજે આપણે ભાખરી જ ખાવાની છે. દોસ્તો ભાઈ પગની કઢી કરી નાખી છે અને ભાઈ હદ બહારના થાકી ગયા છીએ. આ પોસ્ટરની હું વાત કરતો હતો જે અમારે બધી જગ્યાએ ફરી ફરીને લગાડવાના હતા. પણ અમને એમ હતું કે એ લગાડાઈ જાય, પણ એ એટલી જગ્યાએ ફરીને લગાડવાના હતા ને કે હું તમને ખાલી આંકડો કહું તો ખાલી અમે પોસ્ટર લગાડવા માટે જ અમે 14,000 સ્ટેપ આવેલા છીએ. અને ટોટલ 10.5 કિલોમીટર જેવું થયું છે. 14,000 સ્ટેપ. અને હજી આવા તો લગભગ નહીં તો 10-12 પોસ્ટર તો હજી ઓલરેડી લગાડવાનું બાકી છે. એટલે ગણો તો 10.5 કિલોમીટર. એટલે અમારું એ 12-12.5 કિલોમીટર પહેલાં પતવાનું નથી. અને સવારે હજી હું વધારાનો અધૂરામ પૂરું આલડી ગયો હતો ભાઈ. સાંજના 4:30 થયા છે અને એટલું મગજ આમ ફરી ગયું હોય ને અત્યારે. હવે ઘરે જઈને જો મને બેડમાં પડવા મળશે ને તો કદાચ હું સીધો હોઈ જ જઈશ ને સવારે જ ઉઠીશ એમ. આવું છે. અને અત્યારે અમે એક ક્લાસમાં લગાડવા આવ્યા. જો અહીંયા લગાડવું હતું, જો આ લગાડ્યું બોર્ડ ઉપર. અને આ રીતનો કંઈક ક્લાસ છે બરાબર, આ રીતનો. અને કેમેસ્ટ્રીનો ક્લાસ લાગે છે કેમ કે સામે પિરિયોડિક ટેબલ પડ્યું છે. એટલે આવી રીતનું છે. કાંઈ વાંધો નહીં, હાલો હવે જે છે એ બહુ હાથે કરીને પગમાં કુવાડી મારી જ છે તો પછી ભોગવ્યું. બીજું તો હું એણે એવું નહોતું કીધું કે તમે વોલન્ટિયર કરો, ટૂંકમાં બોલો આપણે સ્વયંસેવક બનવું. તો અમને ડઢો હતો કે અમે બનીએ, તો કે બની રહ્યા. હવે આવું છે. કાંઈ વાંધો નહીં, હાલો કર્યું છે તો ભોગવીએ થોડુંક. હવે ભગવાન આ આપણી મહેનત આ જોતા છે અને એનું કંઈક વળતર. આમ તો જો કે કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલેશું કદાચ. જો આટલો થાકીને હું આ બોલી શકતો હોય તો તમારે ખરેખર મને બિરદાવવો જોઈએ. બધે શાબાશી આપી દેજો કોમેન્ટ સેક્શનમાં. હાલો ત્યારે આ લગાડું ને પછી ઘરે જવાનું મળું તમને. દોસ્તો ઘરે આવીને તો બીજી કાંઈ હાલત નહોતી તો હું સૂઈ જ ગયો હતો. હું 5:30 ઘરે આવ્યો હતો અને 7:30 સુધી સૂઈ ગયો હતો. અત્યારે વાગ્યા છે 8. મેં બદામ પલાળી દીધી તો એ ખાઉં છું. અને ભાઈ સવારે ભાખરી કરી હતી પણ અત્યારે મને કાંઈ જ બનાવવાનું મન નથી થતું, શાકે નહીં ઇવન. કેમ કે ખબર ને અત્યારે માથું દુખવા માંડ્યું. એટલે એમાં એવું હતું કે આ 24 ડિગ્રી 26 ડિગ્રીમાં બહાર રહ્યા ને એટલે આમ ભલે તાપમાન તમને ન લાગે એટલું એમ, પણ તડકો છે ને એ સીધો માથે આવતો હોય ને એમાં આપણે બહાર નીકળ્યા ને એમાં થોડુંક માથાના લોચા થઈ ગયા છે. માથું દુખે જ જબરું. એટલે જો મેળ આવે ને તો આજે છે એ ભાખરી ભલે પડી. ભાખરી કાલ સવાર નાસ્તામાં, કાલ તો આપણે 9 થી 12નો ક્લાસ છે સવારમાં, એટલે કાલ સવાર નાસ્તામાં નહીં તો સાંજે જમવામાં ખાઈ લેવું. અને અત્યારે બને તો સેવ મારી મમ્મીએ મોકલાવી છે ઇન્ડિયાથી, તો સેવ અને આપણે દેવી માસીએ મને છે એ માંડવી પાક ભરી દીધો હતો તો એ ખાઈ લેવું ને પછી સૂઈ જાવ એવું મને લાગે છે. કેમ કે ખરેખર આમ થોડુંક માથું ઓલાવું દુખે છે, એમ ગજબ માથું દુખે છે. બટ સ્ટીલ વ્લોગ એડિટ કરવાનો હતો એટલે એ તો કરવો જ પડે એમ છે. કેમ કે તમારા સુધી હું વસ્તુ પહોંચાડતો જ રહીશ ગમે એ રીતના, બરાબર. એટલે તમે સપોર્ટ કરતા રહેજો અને હું તમને મોકલતો રહીશ નવું. ચાલો તો એડિટ કરી લઉં પછી તમને કહું કે મૂળ ત્યાં સુધીમાં કંઈ ચેન્જ થાય, જો માથું થોડુંક કાંઈ રિલીફ થાય. બાકી તો પછી આ મેં તમને કીધું એ જ થાય, બરાબર. સ્ટે ટ્યુન, જોઈએ. ચાલો દોસ્તો કંઈ ખાવા પીવાનું ને કાંઈ બનાવવાનું તો મન થયું નહીં એટલે મેં સેવ અને થોડુંક જે આપણે ઓલું હતું માંડવી પાકી ખાઈ લીધો. એટલે આજનો દી પૂરો. ફટાફટ સૂઈ જાય એટલે ઈ બાને સવારે માથું મટી જાય તો વાત પતે, બરાબર છે. આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખજો. ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર તો કરતા જ જાજો. દોસ્તો લાઇક ને કોમેન્ટ છે ને એનાથી વિડીયો બહુ આગળ જાય છે. આ આલ્ગોરિધમ છે યુટ્યુબનો, એટલે એ કરતા જાઓ રોજે. મજા આવશે તમને અને મને બહુ, બરાબર છે. અને હોપ કરતા રહેજો કે મને જોબ છે એ જલ્દી જ મળી જાય અને આ જે બધી આપણે બીજે બધે ફરવું ના પડે અને હમણાં જ્યાં ફર્યા ને ત્યાં જ મળી જાય, બરાબર. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. આમ તો જો કે કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલેશું કદાચ.